ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જંગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવિયાન શિપયાર્ડ મુદ્દે યોજાયેલી લોકસુનાવણી દરમિયાન સ્થાનિક લોકો તેમજ આજુબાજુના ગામોના ગ્રામજનો દ્વારા રોજગારીના મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જંગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવિયાન શિપયાર્ડ મુદ્દે યોજાયેલ લોકસુનાવણી દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ સ્થાનિક યુવાનોને કેટલા ટકા રોજગારી આપવામાં આવશે અને શું કંપની દ્વારા સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે નહીં। આ પ્રશ્નના જવાબમાં સુનાવણીમાં હાજર અધિકૃત અધિકારીએ જણાવ્યું હતું કે કંપની ધારાધોરણ સ્કિલ અને નીતિ નિયમ મુજબ રોજગારી આપશે। જો કે અધિકારના જવાબથી ગ્રામજનોમાં ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળ્યો। બેરોજગારીનો પ્રશ્ન દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે। ગ્રામજનોએ માંગ કરી હતી કે માત્ર સામાન્ય આશ્વાસન નહીં પરંતુ સ્થાનિક લોકોને રોજગારી અંગે લેખિત અને કાયદાકીય ગેરંટી આપવામાં આવે। ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જમીન અમારી, પર્યાવરણ અમારું ને અસર પણ અમારા ઉપર, તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જ હોવો જોઈએ। હવે જોવું રહ્યું કે સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્નો અંગે કંપની અને પ્રશાસન શું વલણ અપનાવે છે। મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। આજરોજ એટલે કે 15/5 ને શુક્રવારના રોજ નવયાન શિપયાર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ। હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે। બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે। હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને, આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે। આ મુદ્દાઓને કેટલા સમયથી લડત લડી રહ્યા છો તમે? આ મુદ્દાઓ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છે, જેનો અત્યાર સુધી બી કોઈ નિકાલ આવેલ નથી। અમે દરેક પ્રકારની અરજીઓ, અમારી રજૂઆતો, અમારી વાંધા અરજીઓ પણ સરકારી કચેરીઓમાં, સરકારી અધિકારીઓને દરેક જગ્યાએ અમે પહોંચાડેલી છે। અમારી પાસે રિસીવ કોપી બી છે આ બધાની, પણ અત્યાર સુધી એ લોકો પાસેથી નિરાકરણ તો ઠીક છે, પણ અત્યાર સુધી કોઈ જવાબ પણ અમને મળ્યા નથી। એટલા માટે અમને વિરોધ છે। વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી ન્યૂઝ વાગરા।